હું ક્યાં માગવા જાઉં તમારા પાસે કોઈ મેસેજ આવે તમે કોઈ માતા કોઈ સત્તા આપી તો ખોટું કન્ફ્યુઝન હા પ્રોબ્લેમ થાય મારા નજીકના સંબંધ એને બી મારે ત્યાં તારી ઈચ્છા હોતી હા ચાલો બધાને જય સ્વામિનારાયણ યોગેશભાઈ આવ્યા છે અમદાવાદથી 2 દિવસ પહેલા બધાને ખ્યાલ હશે વિડીયો જોયો જ હશે કે 20 તેલના ડબ્બા ને ચોખા ને પછી દાળ ને પેલું મસાલા ને બધું આખી ગાડી ભરીને મોકલું હતું યોગેશભાઈ મોકલું હતું અમદાવાદથી જય સ્વામિનારાયણ યોગેશભાઈ અને એમાં યોગેશભાઈ સાથે બધા સેવામાં જોડાણા હતા એ બધાના નામ આપણે બોલી અને એમનો પણ આભાર માની દઈ કે ઘણા સાથ સહકાર આપ્યો છે એમ એ લગભગ 2 લાખની આસપાસ કરિયાણું છે એમાં અમારે નારણભાઈ નરસિંહભાઈ ખેતરપાડ જે પરિવાર માંગરોળ તરફથી 52,500 એમાં એમના આવેલા છે પછી ઘનશ્યામભાઈ જગતિયા સીએ એમના 5,000 આવેલા છે જીતેન્દ્રસિંહ રાઠોડ એમના 5,000 આવેલ છે વિનોદભાઈ સિંહ પારેખ એમના 2500 છે દિનેશભાઈ સિંહ પારેખ એમના 2500 છે સુજાતાબેન એમ મુદલિયા મારા પેલા કર્ણાટક બાજુના છે હા એમના પાડોશી છે એટલે એમના તરફથી 5,000 છે અને શિવ કલ્યાણી મંડળ 22,500 વેરાવળ માંગરોળથી એમના તરફથી છે પછી યોગેશભાઈ પરિવાર જે યોગેશભાઈ બેઠા છે એમના 80,000 જેવું છે અને બીજા કોઈએ કાંઈ નાનું મોટું ગુપ્તદાન આપ્યું હોય એ બધા પરિવાર તરફથી જે હા એટલે આપણે તો ભલે ભાઈ એના તરફથી આ બધું રાશન આવ્યું હતું પ્રયાગમાં લઈ જવા માટેનું એટલે બહુ આનંદ થયો અને ખૂબ આનંદ થયો કે તમે બધા પાસેથી થોડું થોડું કહી શકાય એને કઈ પણ આ એક ભાવના કઈક અલગ છે ને એમ હા એટલે સારે હા અને હું તમને બધાને જો રાશન આપણે ચાલો ને હવે મૂક્યું એ જોઈ લ્યો તમે તમારું ના આવો ના આવો સહી સલામત તમે મૂકી દીધું છે બધું ના આવો પેલા હોલમાં મૂક્યું હતું પછી બધું અહીંયા મૂક્યું લે ચાવી ક્યાં બેટા ચાવી લઈ લેતો આ રૂમની એને કઈ ચાવી આપો ને ઉષાબેન ચાવી આપો ને આ રૂમની ચાવી સતીશભાઈ લઈ લ્યો ક્યાં ચાવી તો લાવો ને પણ એટલે બે દિવસ પહેલા મોકલેલ હતું ક્યાં છે ચાવી હા લાવો જય સ્વામિનારાયણ અને બધું પ્રયાગમાં લઈ જવાનું છે એટલે ખૂબ ખૂબ આભાર હમણાં આપણે નરસિંહભાઈ સાથે વાત કરી ને કોલમાં નારણભાઈ સાથે માંગરોળ વાત કરી ખૂબ આનંદ થયો અને ખૂબ સેવાભાવી કાકા છે મને લાવો ચાવી ક્યાં લાવો ને આવ્યો તેને આપી નથી દેતા હા હરિદ્વારમાં મને યોગેશભાઈ ને કાકા ને બધા મળવા આવ્યા હતા અને પછી આજે રાશન તો 2 દિવસ પહેલા મોકલી દીધું હતું ને આજે પાછા મળવા આવ્યા ને યોગેશભાઈ બહુ મારી ચિંતા કરતા હોય બેન આ જમજો ને તેલ ધ્યાન રાખજો ને થેન્ક યુ આ બધું મૂકી દીધું અહીં ભલે એ ઓલા ડ્રાઈવર સુતા હતા ને ભલે વાંધો ન અહીં આવી જાવ એટલે તમારો આ બધું યોગેશભાઈએ બધું મોકલું હતું થેન્ક યુ યોગેશભાઈ આ મસાલા જો માં રાખ્યા છે ત્યાં રાખી દીધા હા બધા ત્યાં રાખી દીધા અને આનું પેલું ઓપનિંગ કેવા પ્રયાગની વસ્તુથી થયું નહીતર આજે આમાં સંત આશ્રમ અમે કાંઈ મૂક્યું જ નથી પછી મેં કીધું આ બધા હોલમાં યાત્રિકો સુતા હોય આવતા હોય એના કરતાં અહીં મૂકી દો કહું વ્યવસ્થિત આ બીજા બધાનું ગોળ ને કંઈક આવ્યું હોય તો હા બાચકા બધાના રાખી દીધા છે અમે કરવાનો પ્રયત્ન કરીએ તમે તો વિશેષ કરો છો અમે તમારો ઉદ્દેશ ચોખ્ખો છે તમારો ભાવ ચોખ્ખો છે તમે વિશેષ વ્યક્તિને અમે જોડવા માંગો છો અને શબ્દ મને યાદ છે કે ભૂખી ચોખા બી એમાં આ શબ્દો ઉપર કેમ કે 144 વર્ષે આવો યોગ આવ્યો છે તો કોઈનો 1 રૂપિયો વપરાશે તો એનું મંગલ થશે અને ભગવાને કીધું ને ભાઈ કે પેલા સતયુગમાં
લગભગ 1000 વર્ષ સુધી તપ કરતા, એક પગ ઊભો રાખતા, આમ એક પગ ઊભા રહી અને હાથ આમ ઊંચા રાખતા, ત્યારે કલ્યાણ થતું. એ ભગવાને શું કીધું? અને કળિયુગમાં ખાલી એક દિવસ ભજન કરવાથી કે 1 રૂપિયો દાન દેવાથી કે ચોખા 1 કિલો વાપરવાથી, દાળ વાપરવા, ગોળ પણ એ અત્યારે કળિયુગમાં 1 દિવસમાં મળે. વિચારો તો આપણે કેટલા બધા, ભલે કળિયુગમાં જન્મ મળ્યો પણ ભાગ્યશાળી. અને ધર્મ સાથે ચાલી તો કલ્યાણ મળવાનું જ છે, કર્મ કરતું જવાનું. હા હા એના ઘરે કામકાજ ચાલતું બેટા મને 5000 હા એ તો આપણે કહી શકતા હોય ને, કહી શકીએ. છે ને મારા નિર્ણય થાય આ દોસ્તની જે કહું છું પપ્પા. અચ્છા. અને મોટા જે છે ને કે પેલા અચ્છા. સખી સાડી છે ને એ દેરાણી છોકરી મારા ઘરે આવી. અચ્છા. એ સાડું 2500 રૂપિયા રાખે. એટલે બધાથી બધા મળીને બહુ આનંદ થયો. હા બધા મળીને બધું રાશન ને બધું પ્રયાગ માટે જ મોકલેલ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને ક્યારેક સમય મળશે તો બધાને મળી સઈ કે તમારો બધાનો ભાવ છે તો મારે મળવું. આ ત્યાં જાય, વાંધો નહીં, ત્યાં જાય. એની યાર વાતું કરી થોડી, બહુ હોશિયાર થવાની છે. પપ્પાની પરી એમ કે, મારે એને પૂછો ને એમ કે પપ્પાની પરી. તમારો વિડીયો તો રોજ લેવાનો જ હોય ને, તમે તો છો જ ને. હરિદ્વાર ક્યારે જવાના એમ કે? પ્રયાગની સેવા પૂરી કરીને ક્યાંય ગઈ? મેગી ખાવા ગઈ? હે મેગી ખાવા ગઈ હશે. ક્યાં ઓલી ઢીંગલી ક્યાં? હે ઉષાબેન ઓલી ઢીંગલી ક્યાં? મેગી જમે લ્યો, હું ત્યાં જાઉં. મેગી ખાતી હશે. એ ઉષાબેન ને આમ જોતો, ઉષાબેન ને કેતો તમને ખબર ન પડે મને મેગી અપાય, કેતો. ઉષાબેન ને કેતો તમને ખબર નથી પડતી, કેતો કે મને મેગી ખાવી હોય એમ, કેતો. ભૂંગરા આપી દો છો, કેતો. હવે ધ્યાન રાખજો કે. કેવી બની છે મેગી? ટોપ ટોપ આમ કઈ બતાતા આમ. હા ભાઈ, આ બાપા સીતારામની જગ્યાની જેમ રસોડું ધમધમે આશાબેન પાસે. આશા એ જ છે ભાઈ, હું છે ને સવારે રોજે દર્શન કરું ને અને મારી પૂજા કરું ને ત્યારે હું ભગવાન પાસે એક જ માગતી હોઉં. અને એક ઈ માગતી, 2 માગું રોજે કે જે પણ આ અનમન ધનથી જોડાણા છે, કોઈ પ્રાર્થનાથી જોડાણું છે, કોઈ અનથી, કોઈ મનથી, તો ભગવાન છે ને એને ખૂબ સુખી રાખે. અને એક જ ભગવાન પાસે માગું કે ભગવાન આ હાથે છે ને લાખો લોકો જમતા હોય એટલી એક દયા કરજે. હું રોજે આ જ માગું, બીજું કોઈ દિવસ ભગવાન પાસે માગ્યું નથી, માગવાની નથી. દાતા માટે રોજે પ્રાર્થના કરી, એની એક માળાઈ કરી, કેમ કે કોઈનું લઈને ન બેસાય. ભગવાને કીધું છે ને કોઈ આપણને ભલે સેવા માટે આપ્યો હોય તો એના માટે એક માળા તો કરવી જ જોઈએ. એટલે જે પણ અનમન ધનથી જોડાણા હોય ને રોજે એની માળા કરું, એટલે બહુ આનંદ થાય છે. અને આજે યોગેશભાઈને આવ્યા તે દિવસે ગાડી મોકલી દીધી બધું રાશન લઈને, અને આજે આવ્યા મળવા એટલે ખૂબ આનંદ થયો કે વડીલમાંથી ઘણું બધું શીખવાનું મળે. એટલે મને એમના વિચાર કીધા, ઘણું બધું સારું શીખવા મળ્યું, જાણવા મળ્યું. એટલે બોમ્બે આવો. બોમ્બે ક્યાં આવી, હવે અમારે પ્રયાગ જવાનું છે. એ શું કહેશો યોગેશભાઈ બીજું? બસ આનંદ સારું કરો છો. અમારી શુભકામના તમને. થેન્ક યુ. તમને સફળતા મળે. થેન્ક યુ. આ શું એક ચેલેન્જ હોય છે, હા, તારી હાથમાં લેવું. સાચી વાત છે. કોણ? આજે ઉષાબેન ભટ્ટ, જય સ્વામિનારાયણ. મજામાં, એકદમ મજામાં છે. હા બોલો. બસ બધી તૈયારી છે પ્રયાગની હવે, કે ઘણા બધા લોકો ત્યાં પ્રસાદમાં આવશે, એમાંથી પહોંચાશે, જેટલું પહોંચાશે એટલું કરશું. એવું કઈ ફિક્સ તો નથી આટલું કરવાનું છે. એટલે અમારો તો ભાવ છે કે રોજના માટે અમે પહોંચી શકી, પણ જેટલી સેવા થશે એટલી અમે વિશેષ જમાડશું બધાને. એટલે આનંદ છે ને, હજી ભગવાને કોઈને આપ્યું હોય લક્ષ્મી તો બસ પ્રયાગ જ્ઞાન ક્ષેત્રમાં જોડાજો. અને કેમ કે ત્યાં તો
પેલી બાજુ. કેટલા લોકો આવવાના અને કેટલા લોકો પ્રસાદ લેશે એ અમને ખબર નથી. તો મારો તો એ જ ધ્યેય છે કે ભગવાને સુખી કર્યા હોય ને એનું વિશેષ આમાં યોગદાન હોવું જોઈએ. રોડ ટચ જ છે બહુ કેમ કે 144 વર્ષે આવો યોગ આવ્યો છે અને પૂર્ણ કુંભ છે આ જોતે. આ બહુ સારું છે ને. સંજોગ બી મને માને છે ને આપણે નારભાઈ એકલા ગયા હા. હતા. હું બહુ બગડ્યો હતો. તમે એકલા કેમ ગયા બાપુ? મને કેમ ના લઈ ગયા? હા. એટલે આ વખતે બી તમને સૌથી પહેલા મેં હા, હા, હા. બાપા, તમે મેં હા આઈડી બધું મોકલી હા, હા. દીધું. તમે ઓકે બી લખ્યું. હા. પછી તમે મેં પૂછ્યું બાંધ્યા બાદ તમે હા. કીધું ત્યાં અમે ખાલી લેડીઝ દઈ ગઈશું. હા. એટલે એ વિશેષ તમને ના કશું. હા. એટલે અમે અમારી ટિકિટો બી બુક કરી દીધી. હા. આવીશું ત્યાં બાપુમાં. હા, હા. પણ અમે લોકો 27 તારીખે અમારી આપણને છે ને એક હોલ છે, કિચન છે ને બહાર એમાં પછી બધા કેમ છે એટલે તોય આટલી જગ્યા મળી ગઈ ને એટલે ભગવાનની કૃપા. ના, કૃપા, કૃપા. એટલે બેન તમારી સ્થિતિને સમજો એટલે ત્યાં સ્વાભાવિક છે કે આવું હા કરવું હોય. તોય જો આપણને બીજી જગ્યા મળશે તો ત્યાં રહેવાનું કોઈના માટે રાખશું. આ તો જોજો તમને હા, હા. પડે અમારી ચોક્કસ. બાકી અમે તો અત્યારે ટિકિટ મેઇન નારભાઈ લઈ લીધી છે અમે હા. 23 તારીખે. પણ અમે 23 તારીખે 27 તારીખે 27 ટિકિટ છે અચ્છા ઉતાણ પછી. તમે આવો પછી ફોન તો કરજો. હા કોશિશ બી તમને મળવા. હા હા આવજો. હું કયા સેક્ટરમાં છું ને તમને બધાને જણાવીશ કે હું લાઈવ થઈને જ ત્યાં તો જો કે લાઈવ તો જેટલો વિડીયો ફોટો આવશે એટલું લઈશ જ. કેમ કે એટલી પબ્લિક હોય એટલે નેટવર્ક પ્રોબ્લેમ ફૂલ રહેવાના. 100% તમે પણ તોય હું મારો પ્રયત્ન તો રહેશે કે હું બહાર જે ટેન્ટ હશે એનાથી બહાર જઈને પેલા વિડીયો લઈ લઈશ પછી મૂકીશ. realize થાય ને કે એમની વાસ્તવિક જરૂરિયાત છે. હા હા અમે પૂરા તનથી મનથી ધનથી આવા તૈયાર. ના 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 ચોક્કસ 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 ચોક્કસ. હા પણ કરવું જીવ કચું કચું કરીને શું કરવાનું. મતલબ ના. હા પણ મને શું હતું કે તમે જેમ એ કીધું ને કે ભાઈ ખાલી સ્ત્રીઓ લઈ ગયો છે હા. એ વિશે તો તમારી સ્થિતિ સમજી લીધી. એટલે જ મેં કીધું. તો પછી ના હોય. એટલે હા. તમે શું છે, આવા ટિકિટ બુક કરી હા, છે. હા. નાના ભાઈ વત્તા 8-10 જણા બીજા માત્ર નથી. એ લોકો તો શું છે ઘણી જગ્યાએ સેવા હા, ચાહતા હોય. લેડીઝ બી છે, હા. જેન્ટ્સ બી છે. હા. પણ એ અમારા પહેલા બિફોર છે ત્યાં. અચ્છા અમે એની સાથે જોડાઈશું. અચ્છા. એટલે ટિકિટ સાથે મેચ કર્યું છે. હા, હા. RSC માં નંબર આવી ગયો છે. હા મારી અત્યારે આરએસીમાં છે. મેં કેટલો ટાઈમ પહેલા કરી ને તોય મારી હજી આરએસીમાં જ છે. એટલે લગભગ અમને વાત કન્ફર્મ થઈ જશે. હા. એટલે 27 ત્યાં સુધી પહેલા હું જોઈને મેં તમને 2 મિનિટમાં કઈ વાંધો નહીં ને ફોન કરજો ભલે પણ ત્યાં અનછત્રે તો પધારજો. એ છે તમારી એસી તો હા, હા. મહેસૂસ થાય ને કે ના ના બધાને કહેશું ને. ના, એમ કે રહેલા છે. હા. મોડું લાગે હા, હા. તો પણ અમારી જરૂરિયાત છે. ચાહે એનું કંઈ કામ ના ચોક્કસ ચોક્કસ બરોબર. ઇવન ત્યાં તમે એવું લાગે ચોક્કસ. કે ભાઈ ના હા, હા. તો અમે કહેશું. એ ચોક્કસ. બાબતમાં પોઝિટિવ વિચારીશું. ચોક્કસ, ચોક્કસ. બરોબર. નહીં તો મારે નારળવીની બહુ દિલથી ઈચ્છા હતી હા. કે સરોવરમાં આવું. બરોબર. અમે એટલું બધું સ્થળ જ રહેવા માટે હા તોય હું વહેલી જ જાઉં છું ને. હું 4 તારીખે ત્યાં આવીશ પછી જોઉં છું મને કઈ જગ્યા. આપણો ગુજરાત હોત ને હા. હું આટલી બધી ચિંતા ના કરું તમારી. હા. આ બધી વ્યવસ્થા થઈ હા આપણા માટે ભલે આપણે ઇન્ડિયાનું હા. પણ બહુ ડિફિકલ્ટ છે. હા ટિપિકલ. અરે હું આ જગ્યા માટે કેટલી દોડી નહીં મને ખબર. મેં કીધું આના માટે આટલી બધી પ્રોસેસ. આટલું કરી શકો યાર. અશક્ય વસ્તુ યાર. સીધી અને સરળ પેલી વખત આપણે છીએ એટલે થોડુંક ટફ પડે. તમે કરો છો અમારી શુભકામના 100% તમને સફળતા જ મળશે. બરોબર. એ બધું ચિંતા બી કરવાની જરૂર નથી. કારણ હંમેશા સારાનું સારું થાય. હા હા સારું વિચારો છો એટલે હા. હર્ડલ આવશે. હા. પણ હર્ડલથી ગભરાતા નહીં. હા કષ્ટી તો પડવાની. અરે કષ્ટ પડશે એવી તમને પડશે, પડશે. પણ એને ફેસ કરશો ને હા એ તો થઈ જશે. પછી જો અમે એ જ ભગવાનને પ્રાર્થના કરી કે અમારા પાસે હશે ને ત્યાં સુધી અમે કમી નહીં રાખી. પછી ભગવાનની ઈચ્છા. તમે 100% તમને કુદરત સફળતા હા, આપશે, આપશે. કારણ કે વિશ્વાસ એવા હોય ને કારણ કુદરત હા કોઈને મોકલી દે મોકલી દે તમે મોકલી ચિંતા દે. ના કરો. તમે આરામથી મોકલી જાઓ, દે. આરામથી કામ કરો. હા. ટેન્શન મૂકી જાઓ. હા. બરોબર? એક શરીર ના બગાડતા. હા શરીર બગાડશો ને તો બધું ના ના જો બહુ ધ્યાન રાખવું એ જ પેલા આવે તો. રબડ બબડ થઈ જશે. હા. અમે તો ઈચ્છીએ કે તમારા બાટલા ના ચલાવવા પડે. હા જમજો ટાઈમ છે. બરોબર. ના, ના, જમી લઈ છે. કામ થયા કરશે. હા આપણે છીએ તો બી તો સંસાર બધું ચાલો છે. નહીં હોય તો ચાલો. ચાલવાનું જ છે, હા. એટલે એવું બહુ નહીં ચાલવાનું. ના, ના. પણ પહેલા શરીરની ચિંતા કરજો. હા. આ તમારા જેવાની જરૂરિયાત છે. પણ આવા વ્યક્તિ જવલ નહીં પડતા હોય. જે ખરાબ જાય ને એનો હર્ષોક ના હોય. પણ સારો વ્યક્તિ ખોઈએ ને એ બહુ મોટો. એટલે તમારી ખોટ છે ને એ આપણે મહેસૂસ કરીએ કે સારા વ્યક્તિ છે ને રેર કેસમાં ભગવાન અમને આપતા હોય. હા એટલે જરૂરિયાત છે સમાજને આવા વ્યક્તિની ભગવાને જરૂરિયાત છે. બધાને અલગ અલગ મોકલા હોય. એટલે તમને ભગવાને બહુ સારું કામ સોંપ્યું છે અને તમે મનથી કરો છો. એટલે અમારી પૂરી શુભકામના. થેન્ક યુ થેન્ક યુ. પૂરી શુભકામના કે તમને સફળતા જ મળે અને મળશે એમાં કોઈ શંકા હા. નથી. થાય એટલું આપણે હા, કરજો. કરશું. આરામથી. અને કોઈ પણ પ્રયાગ આવો કોલ ન લાગે તો મેસેજ કરજો. રાશન તેલના ડબ્બા 20 ને ચોખા ને મસાલા ને દાળ ને જે મોકલું હતું યોગેશભાઈ અમદાવાદથી મોકલું હતું ને યોગેશભાઈને મદદરૂપ બધા બનેલા હતા. એમાં નારણભાઈ નરસિંહભાઈ ખેતરપાડ જે પરિવાર માંગરોળ તરફથી એના તરફથી 52,500 આવેલા હતા. અને પછી જીતેન્દ્રભાઈ રાઠોડ એમના તરફથી 5,000 હતા. ઘનશ્યામભાઈ જગતિયા સીએ આ બધા અમદાવાદ ને આ 5,000 એના તરફથી હતા. વિનોદભાઈ સી પારેખ 2500 એમના હતા. દિનેશભાઈ સી પારેખ 2500 એમના હતા. સુજાતાબેન એમ મુદલિયા 5,000 એમના હતા. પછી શિવ કલ્યાણી મંડળ 22,500 વેરાવળ. પછી યોગેશભાઈ
પરિવાર અમદાવાદ 80,000 એમના હતા. આ બધાનું યોગદાન આવ્યું હતું ને કદાચ કોઈનું યોગેશભાઈથી કે મારાથી ભૂલથી રહી જતું હોય તો અમને માફ કરજો. હા, અને અમને માફ કરજો. અને તમે જે બધી સેવા મોકલી છે બધી પ્રયાગમાં જે કુંભ છે એમાં વાપરવામાં આવશે અને બધાને પ્રેમથી ભોજન પ્રસાદ આપવામાં આવશે. અને ખૂબ ખૂબ આભાર કે ખૂબ મદદરૂપ બન્યા બધા એમ. અને ભગવાને આપી હોય તો આમાં છે ને મન મૂકી અને વરસજો, કેમ કે આવો સમય ને આવો યોગ ક્યારેક જ આવતો હોય છે, રોજે આવો યોગ આવતો નથી. અને એક જ ધ્યેય છે કે આ શરીરમાં જ્યાં સુધી ભગવાન પ્રાણ આપે ત્યાં સુધી બસ કોઈને જમાડી, મારો પહેલો શોખ જમાડવાનો જ છે. અને જેટલી થાય એટલી આપણે સેવા કરી તો દેશ વિદેશમાં ભગવાને ઘણા સુખી કર્યા હોય. જો લક્ષ્મીના ઢગલા હશે ને તો પડ્યા રહેશે. સમય વહી ગયા પછી સમય મળશે નહીં, સમય વહી ગયા પછી સમય મળશે નહીં. ઘણાનું ગુપ્તદાન ને બધું એમ કરીને 1,40,000 આપણે થયું હતું, એ બધું પ્રયાગમાં જ વાપરવામાં આવશે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખજો. અને બસ મહારાજને જ કીધું છે કે તમે આગળ, હનુમાન દાદાને ને ગણપતિ દાદાને ને ભગવાન સ્વામીના તમે બધા આગળ અને અમે પાછળ સેવા કરતા રહેશું થશે એટલી. અને તમે બધા પણ વિશેષ પ્રાર્થના કરજો ભગવાન છે ને શક્તિ આપે બસ. અને જે ધ્યેય લઈને નીકળવાના છે એ આપણો ધ્યેય ત્યાં જઈને પૂરો કરી અને ખૂબ લોકોની સેવા કરી, જમાડી. મેગી ખાઈને આવી એટલે આ પેટ મોટું થઈ ગયું. જો તારું થઈ ગયું ને મોટું. આંટીએ બહુ બધી બનાવી પણ તું ખીચાણી ને કે હું એકવાર કહું ત્યાં બનાવી આપવાની એવું કીધું ને તે. હવે ધ્યાન રાખજો એવું કીધું. શું કીધું? એવું કીધું. સરસ. તાર નામ શું? આમાં કેતો બધાને. પ્રિસા. એટલે શું થાય? આમ જો અહીંયા આવ, અહીંયા આવ. તાર નામ શું? પ્રિસા. પછી એમ નહીં તું આમ જો પ્રિસા એટલે કહેવાનું શું અમારે? પ્રિસા જ કહેવાનું કે પાપાની પરી? પ્રિસા. અત્યારે કેસર બદલી ગઈ હવે. સવારે પાપાની પરી હતું. આમ જો તે બધી ગર્લ્સને મળી કે નહીં? અહીંયા આવ. આ બધી ડોલી ગર્લ્સ સ્કૂલેથી આવી ને તું મળી કે ન મળી? તો આમ જો હું ચોકલેટ લઈ લઈશ પછી. આમ સરખી ઊભી રહે એટલે નહીં લઉં. તું બધી ગર્લ્સને મળી? કેમ ન મળી? આમ જો બધાને ગુસ્સે થઈને કહે છે હો, તું ગુસ્સે બહુ થાસ ને તો તાર શું કહેવાનું? આમ જો પેલા ઊભી રહે એને કઈ ભણજો બધા. શું કહીશ? હા એવું કહે છે હો. હે પોતા ઝાડુ પોતા લગાવે ને? હા એ તો કરવાનું. પછી તું મોટી થાય તારે અહીંયા આવવાનું હો. હા એવું કે છે હો. અને તું ભણીશ ને? તું શું બનીશ? અને મારે કેવું, મારે કેમ બોલવાનું? ચોખ્ખું બોલવાનું કે તોતડું? અહીંયા આવતો પાપાની પરી. હું ચોખ્ખું બોલવાનું કે તોતડું બોલવાનું? કેમ બોલવાનું? એવું ચોખ્ખું બોલી કોઈને ખબર પડે એમ ને? કેટલી હોશિયાર છે. જો આપણા ઘરે બાળક હોય ને તો એને આવું ટેલેન્ટેડ બનાવાય. જ્યારે બાળક આપણે તો અત્યારે મોબાઈલ જ પકડાવી દઈએ છીએ, પણ મોબાઈલથી તો અત્યારે આવડા બાળકને દૂર જ રખાય. એને જનરલ નોલેજ, એને વાતો કરવી ગમતી હોય તો એની સાથે વધારે આપણે એટેચ થવું જોઈએ. જેથી કરીમાં એનામાં છે ને હજી નાનપણથી મગજ નાનું હોય, એને જેવી રીતના વાળશો ને એવી રીતના વળશે. તો આવા બાળકમાંથી ઘણું શીખવા મળે. જો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. થોડોક નેટ પ્રોબ્લેમ થાય છે, ખબર નહીં હવે શું પ્રોબ્લેમ છે 2 દિવસથી. અને ખૂબ શેર કરી દેજો જેથી કરીને કોઈની પણ સેવા આવશે તો તમને આંગળી ચીંધવાનું પુણ્ય મળશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.